નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ચૂંટણી કાર્ડ રદ કરવાના ષડયંત્ર વિરુદ્ધ કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવી મતદાર યાદીમાં થતી ગેરરીતિઓ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગેરકાયદે વાંધા અરજી જાન્યુઆરી 2026માં અચાનક હજારોની સંખ્યામાં મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે, જે પાયા વિહોણા હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષના ઇશારે સામાન્ય મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું આ એક ષડયંત્ર છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને કાયદાકીય લડતની તૈયારીઓ બનાવી છે. આ સાથે જ આજે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠેલા કોંગ્રેસના કાર્યકરો અને પ્રમુખ સહિત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. નામે જે ફ્રોડ થઈ રહ્યો છે એનો વિરોધ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. અમે માહિતી માંગી છે. જો કોઈ પણ સાચા મતદારના નામ ડિલીટ થશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. તમે જુઓ કે ભાજપ હારવાની બીકથી એસઆઈઆરની પ્રક્રિયામાં જે ફોર્મ નંબર 6, 7, 8 જાહેર થયેલા છે એમાં ફોર્મ નંબર 7 એટલે કે જે મતદાર ના હોય એની સામે કોઈ પણ વ્યક્તિ વાંધો લઈ શકે એવી એસઆઈઆરે જે ઇલેક્શન કમિશને ગાઈડલાઈન આપી છે એનો બીજેપીના કેટલાક નેતાઓ દુરુપયોગ ઉઠાવીને ચૂંટણી પંચના અધિકારી સાથે મેળાપીપણામાં આ લોકો સાચા મતદારની સામે વાંધા લીધા છે, જેના વિરોધમાં વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ 5 દિવસ પહેલા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું હતું. અમે માંગણી કરી હતી કે જેને વાંધા લીધા છે એ ફોર્મ 7ની વિગત અમને આપો. આજ સુધી અમને વિગત આપવામાં નથી આવી. માટે આજે અમે ફરી જે વડોદરા શહેરની 5 વિધાનસભા છે એના જે ઈઆરઓ છે અમે એમને લેખિતમાં આપ્યું છે કે ભાઈ તમે જે વાંધા તમારી પાસે આવ્યા છે એની નકલ અમને આપો, તમામ રાજકીય પક્ષને આપો. આપવામાં વાંધો શું છે? જો તમે ફ્રી એન્ડ ફેર પ્રોસિજર કરતા હોય તો તમે ખોટું ના કરતા હોય તો તમારે અમને આપવું જોઈએ. પરંતુ મને એવું લાગે છે કે 100% આ લોકો કંઈક અલગ રાંધી રહ્યા છે. બીજેપીના નેતાઓ વડોદરા શહેરની વાત કરું તો આઈબીનો રિપોર્ટ આવ્યો છે કે ભાજપની ખુરશી ખતરામાં છે. કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. 30 વર્ષથી ભાજપે વડોદરા શહેરમાં માત્ર વિકાસની બૂમો પાડીને વિનાશ જ કર્યો છે. ત્યારે વડોદરાની પ્રજા ભાજપ વિરોધી થઈ ગઈ છે. ત્યારે ચૂંટણી પંચ સાથે ભેગા થઈને આ લોકો કોંગ્રેસે ચૂંટણી હરાવવાનું કાવતરું ઘડી રહ્યા છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. શું તમારે આવી રીતે ચૂંટણીઓ જીતવાની છે? તમારે ઇલેક્શન કમિશનને સાથે રાખીને કે આવી બધી ગડબડો કરીને મતદારથીમાં છબરડા કરીને આવી રીતે ચૂંટણી જીતવા માંગો છો તો બંધ કરો ઇલેક્શન. શું આ લોકશાહી છે? આ બધા અમારા પ્રશ્નો છે. જ્યાં સુધી ઈઆરઓ અમને ફોર્મ 7ની વિગતો નહીં આપે, જે વાંધા લીધાની વિગતો નહીં આપે, ત્યાં સુધી અમે અહીં બેઠા છે. સરકારી અમલદારો ગડબડી કરી રહ્યા છે. ઈઆરઓ અને બીએલઓ મતદાન વર્ષોથી કરતો હોય એનું નામ કાઢવાનો જે કાવતરો કરી રહ્યા છે. પહેલી વખત આવ્યા કલેક્ટરને આપ્યું, બીજી વખત આવ્યા કલેક્ટરને આપ્યું, ત્રીજી વખત આવ્યા ઈઆરઓને આપીએ છે. બીએલઓ જોડે ચર્ચા કરી પણ મગનું નામ મરી નથી પાડતા. એટલે અધિકારીઓ સત્તાધારી પક્ષની રીતે દબાયેલા છે અને જાણી જોઈને બધાના નામ કાઢી રહ્યા છે. સત્તાધારી લોકોને અને અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ કે સત્તા ગમે ત્યારે પરિવર્તન થાય, પણ તમે ગુના કરશો, તમે ગુનેગાર ઠેરાશો. પેલા લોકો ગુનેગાર નહીં ઠેરાય, કારણ કે તો ખાલી બોલીને હટી જશે. તમે તમારી રીતે સાચું કામ કરો. જે મતદારો કોઈ પણ દેશની અંદર મતાધિકારથી વંચિત ના રહેવો જોઈએ એવો કાયદે છે, તો 2002થી કેમ શરૂઆત કરો છો? તમે બતાડી શકો છો પોતે સત્તા પર ખુરશી પર બેસીને કે 5 દિવસ પહેલાં શું ખાધેલું? તમે 5 દિવસ પહેલાંનું નહીં બતાડી શકતા તો 2002નું માણસ કંઈથી બતાડશે? એટલે આ લોકો ભેગા મળીને જે રીતે વોટિંગ રીતમાંથી નામ કાઢવાનું કાવતરું ઘડી રહ્યા છે એની સામે કોંગ્રેસનો વાંધો છે. અને કોંગ્રેસ જ્યાં સુધી વોટ 7માં કોણે વાંધો લીધો છે, કયો માણસ છે, એને ચેક કરવા ગયા, એનું ઘર જોયું કે સત્તા પર બેઠેલા લોકોએ કીધું અને કરી લીધું. તમે લોકોના ટેક્સ વડે પગારો મળે છે, નહીં કે સત્તાધારી પક્ષો પગાર આલે છે. જે નાગરિક તમને પગાર ચૂકવતી હોય એ નાગરિકને તમે વફાદાર નથી, તમે સત્તા પર બેઠેલાના લોકોના વફાદાર છો. એટલે કોંગ્રેસ પાર્ટીનો વાંધો છે અને કોંગ્રેસ પાર્ટી આ બાબતમાં લડીને લોકોનો મતાધિકાર મળે તે પ્રમાણેની લડાઈ લડી રહી છે. કેમેરામેન નવદીપ પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.